ચાલો નેક્સ્ટ જ્યોમેટ્રિકલ એપ્લિકેશન સમજીએ. એની માટે ધ્યાન બોર્ડ ઉપર રાખવું પડશે. સર યસ પેપરના ડાઉટ્સ મોકના ડાઉટ આ પૂરું કરીએ પછી કરીએ. સર જ્યોમેટ્રિકલ એપ્લિકેશન કમ્પ્લીટ કરું પછી હું તમને પૂછું. બરાબર? સર યસ. માર પીએનસી નું જેડબલ્યુ નથી આવ્યું. કયું સેન્ટર? રાજકોટ. રાજકોટ. બોર્ડ લેવલ નું જ આપણે એમાંથી પૂછ્યું તો શરૂઆતમાં. બરાબર ને? બધાને મોકમાં હા પણ મોક લેવલ એમાં થોડુંક જે નહીં રાખીએ આ વખતે. હાલો બસ. ઓકે. હા એમ આમ તો ઘણો ટાઈમ થઈ ગયો એટલે બોર્ડ નું કરશું તોય તમને તકલીફ તો પડશે જ તે, પણ કાંઈ વાંધો નહીં. આપણે એનું થોડુંક બોર્ડ લેવલ રાખશું. બરાબર? પ્રોબેબિલિટી ને ડિફરન્શિયલ ઇક્વેશનમાં થોડુંક વધારે જઈ રાખશું. ઓકે ડન. એવું તો આવડે ને તમને કે આટલા નંબર આપ્યા હોય તો કેટલા ડિજિટ 2 થી ડિવિઝિબલ હોય તો કેટલા બને, 5 થી ડિવિઝિબલ હોય તો કેટલા બને? એવું તો થોડુંક ફાવે ને? રાજકોટ મને એવું કીધું હોય કે 1 2 3 8 7 નો યુઝ કરો અને 5 ડિજિટ નો નંબર બનાવો જે 3 થી ડિવાઈડ થતો હોય. એવું તો આવડે ને? ઓકે હા બસ તો એવા ટાઈપના કંઈક ક્વેશ્ચન હશે જે તમને ટૂંકમાં ખ્યાલ હોય. ઓકે સમજીએ જ્યોમેટ્રિકલ એપ્લિકેશન. ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર સમજવા જઈએ. એક રેન્ડમલી આવો કહું છે. અહીંયા ધ્યાન આવો બધાનું. કોઈ પણ રેન્ડમ એક પોઈન્ટ હું સિલેક્ટ કરું અને ત્યાં ટેન્જન્ટ ડ્રો કરું. ટેન્જન્ટ એટલે સ્પર્શક જે પોતે કર્વને એક જ પોઈન્ટમાં કટ કરતો હોય. એ પોઈન્ટ છે કંઈક અહીંયા. નામ છે એનું પી x0 y0. ત્યાંથી ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર ડ્રો કરું. આજ રાખું ચાલો. અને અહીંયા પોઈન્ટ જે છે એનું નામ છે એમ. એ ટેન્જન્ટ એક્સ એક્સિસ ને જ્યાં કટ કરે છે એને નામ આપી દઉં એ. ટેન્જન્ટ એટલે સમજજો કર્વને એક જ પોઈન્ટની અંદર ટચ કરશે. સેકન્ડ લોજિક, ગુજરાતીમાં ટેન્જન્ટને કહેવાય સ્પર્શક. સ્પર્શક ને પરપેન્ડિક્યુલર અને આ પોઈન્ટમાંથી પાસ થતું હોય અને કહેવામાં આવે નોર્મલ. ગુજરાતીમાં કહેવાય એને અભિલંબ. અને એ અભિલંબ એક્સ એક્સિસ ને જ્યાં કટ કરે છે એને મેં નામ આપી દીધું બી. આઈ રિપીટ, મારો કર્વ જે છે એ આવી રીતે છે. નામ છે એનું y is equals to f of x. Then after at point P x0 y0 પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું છું તો એ x એક્સિસ ને એ પોઈન્ટમાં કટ કરે છે. ટેન્જન્ટ ને પરપેન્ડિક્યુલર મતલબ કે બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હશે, 90 નો ખૂણો બનાવતો હશે. એને કહેવામાં આવશે નોર્મલ અભિલંબ. એ પોતે એક્સ એક્સિસ ને કટ કરે છે બી પોઈન્ટમાં. ઓકે હવે મારે ટોટલ 4 વસ્તુ કેલ્ક્યુલેટ કરવી છે. સમજીએ. એ થી પી એને કહેવામાં આવે લેન્થ ઓફ ટેન્જન્ટ. લેન્થ ઓફ ટેન્જન્ટ ધેટ મીન્સ સ્પર્શકની લંબાઈ. ગુજરાતીમાં એને કહેવાય સ્પર્શકની લંબાઈ. બીજી વસ્તુ પી બી એને કહેવામાં આવે લેન્થ ઓફ નોર્મલ.
કોઈ કન્ફ્યુઝન હોય તો. આટલી લેન્થ અહીંયાથી લઈને અહીંયા સુધી એને કહેવામાં આવે લેન્થ ઓફ નોર્મલ. નેક્સ્ટ એ થી લઈને એન સુધી એમ સુધી આટલું ડિસ્ટન્સ એ થી એમ એને કહેવામાં આવે લેન્થ ઓફ સબટેન્જન્ટ. ગુજરાતીમાં એને કહેવાય સબટેન્જન્ટ અને ગુજરાતીમાં કહેવાય અવસ્પર્શક. અવસ્પર્શકની લંબાઈ. આ બધું સિલેબસમાંથી નીકળી ગયેલું છે, સાંભળજો. પણ ગુજકેટની અંદર એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો. એના લીધે ભાવનગર જ્ઞાન મંજરીમાં ગુજકેટમાં 119 માર્ક એક છોકરાને આવ્યા હતા. આ ટોપિકના આધારે સિલેબસમાં હતું જ નહીં. તેમ છતાં એને પૂછ્યું લેન્થ ઓફ આ પૂછ્યું હતું. આ નહોતું પૂછ્યું, એની પછીનું જે છે ને ઈ. હા, આને કહેવાય લેન્થ ઓફ સબનોર્મલ. ગુજરાતીમાં એને કહેવાય અવાભિલંબ. અવાભિલંબ. હવે અવાભિલંબની લંબાઈ પૂછી હતી, મતલબ કે આ એમ બી જે સિલેબસમાં નહોતું, તો સીધી વસ્તુ છે કે નો જ આવડે તો એક એને સ્કીપ કર્યો એટલે 119 માર્ક્સ આવ્યા. કેમેસ્ટ્રીમાં 40, ફિઝિક્સની અંદર 40 અને મેથ્સની અંદર 39. બીકોઝ ઓફ આ એક ક્વેશ્ચન નહોતો એટલે. મતલબ આઉટ ઓફ સિલેબસ જ કહેવાય, પણ શક્યતાઓ છે. ખબર નહીં ક્યારે પૂછાય, બહુ રેર કેસમાં પૂછાય એવું છે, પણ આપણે રિસ્ક શું કામ લેવો? ભૂલમાં પૂછાઈ ગયો તો બેટર છે કે સમજી લઈએ. ઓકે, તો 4 ટર્મ આવી ગયા મારી સામે. લેન્થ ઓફ નોર્મલ, લેન્થ ઓફ ટેન્જન્ટ, લેન્થ ઓફ સબનોર્મલ, લેન્થ ઓફ સબટેન્જન્ટ. સમજજો, આટલું લેન્થ ઓફ ટેન્જન્ટ, આટલું લેન્થ ઓફ સબટેન્જન્ટ, આટલું લેન્થ ઓફ સબનોર્મલ અને આ ડિસ્ટન્સ લેન્થ ઓફ નોર્મલ. કોઈ ડાઉટ? પાક્કું? ડન. તો ખાલી આટલી વસ્તુ પહેલા એક થોડીક નોટ ડાઉન કરો, પછી એક એક વસ્તુ કેમ મળે છે એ 1 by 1 આપણે કેલ્ક્યુલેટ કરીએ. પહેલા આટલી વસ્તુ કેલ્ક્યુલેટ કરો. ચાલો, હજી એક વસ્તુ આવે છે, આને કહેવામાં આવશે, આ જે પોઈન્ટ છે ને ત્યાંથી લઈને ઓરિજિન, એને કહેવામાં આવશે આર, રેડિયસ વેક્ટર. આનો યુઝ બહુ રેર કેસની અંદર થતો હોય, પણ આવે છે. ઉપર ટાઇટલ આપો, જીઓમેટ્રિકલ એપ્લિકેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. વિકલ સમીકરણનું શું કહેવાય? ભૌમિતિક ઉપયોગ. જીઓમેટ્રિકલ એપ્લિકેશન, ભૌમિતિક ઉપયોગ. સમજજો, મારે 4 વસ્તુનું કામ છે. એપી, પીબી, એએમ અને એમબી. લેન્થ ઓફ ટેન્જન્ટ, લેન્થ ઓફ નોર્મલ, લેન્થ ઓફ સબનોર્મલ, લેન્થ ઓફ સબટેન્જન્ટ. ડન થઈ ગયું? જલ્દી, પછી આપણે આગળ વધીએ. ઓકે,
ચેન્જ કરું? જલ્દી જલ્દી. થઈ જાય એટલે કન્ફર્મ કરો. મોરબીમાં કેમ ઓલો ભાઈ ઊભો થયો? શું છે એને? બોર્ડ સાફ કરે છે. ઠીક, અચ્છા, બોર્ડ સાફ કરે છે. કેમ, બોર્ડ ઉપર કઈ લખ્યું છે? ઓકે. ડન થઈ ગયું? ઓકે. જલ્દી જલ્દી. ઓકે, ડન. ચાલો, મને ઈ કન્ફર્મ કરો તો કે લાઈનનું ઇક્વેશન તમને આવડે છે? લાઈનનું ઇક્વેશન સાંભળજો, તમારી પાસે પોઈન્ટ હોય અને સ્લોપ હોય, કેવી રીતે લાઈનનું ઇક્વેશન મળે? પોઈન્ટ સ્લોપ ફોર્મ, ઢાળ બિંદુ સ્વરૂપ. ગુજરાતીમાં સપોઝ તમે એવું ભણ્યા હશો, ઢાળ બિંદુ સ્વરૂપ. સમજીએ. y માઇનસ y0 ઇક્વલ્સ ટુ m x માઇનસ x0 x0. કન્ફર્મ કરો તો એકવાર. ડન. ઓકે, તો આ જ વસ્તુના આધારે મારે હવે ક્વેશ્ચન લખવા જાવો છે. મારે ઈ સમજવું પડશે કે ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એટ x0 y0. એટલે પોઈન્ટ તો છે મારી પાસે, સ્લોપ નથી. હેવિંગ સ્લોપ કોઈ મને લખાવશે? એટ પોઈન્ટ સ્લોપ કેવી રીતે થાય? એનીબડી? યસ, હિંમતનગર. y2 minus y1 x2 minus x2. એની માટે બે પોઈન્ટ જોવે. મારી પાસે એક જ પોઈન્ટ છે. યસ હર્ષિલ. ફંક્શનનું બે વાર ડિફરન્શિએશન. ફંક્શનનું બે વાર ડિફરન્શિએશન મને સ્લોપ ક્યારથી આપવા મળ્યું? ફંક્શનનું એક વાર ડિફરન્શિએશન ટેન્જન્ટનો સ્લોપ આપે. મારે ટેન્જન્ટ નો જ સ્લોપ જોતો છે. આ તો એક વાર ડિફરન્શિએશન. બે વાર હું આપે તો? બે વાર કાંઈ નો આપે. હેલો, પાક્કું? ડન. તો હવે મને ઇક્વેશન ઓફ ટેન્જન્ટ કોઈ લખાવશે? રક્ષિત બોલતો, ઇક્વેશન ઓફ ટેન્જન્ટ. લીડર વાળા વાતું બંધ કરો. અહીંયા ધ્યાન ભાઈ, સપોર્ટર મૂક દે. હા બસ, અને ધ્યાન આ બોર્ડ ઉપર આપ. રક્ષિત લખાય. રક્ષિત, અમદાવાદ સેન્ટર. એની સિસ્ટમ હેંગ થઈ ગઈ લાગે. યસ, એસ્પાયર. y minus y0 બરાબર y માઇનસ y0 બરાબર f dash x f dash x નોટ x0 હા ઇન્ટુ x minus x0 x માઇનસ x0 બરાબર છે. આવડશે? ઓકે, હવે મને એ કન્ફર્મ કરો કે મારે એ પોઈન્ટ જોતો હોય તો એ પોઈન્ટ કેવી રીતે મળે?
એ પોઈન્ટમાં વાય કોર્ડિનેટ કેવો હોય? 0. વાય કોર્ડિનેટ 0 હોય તો એના કોર્ડિનેટ મળી જશે ફોર કેપિટલ A અને E મળશે તમને x,0. તો y0 મૂકી દો, x ને x જ રાખો તો તમને ત્યાંથી A મળશે. જલ્દી ફટાફટ મેળવો તો. y ને 0 લઈ લો, y0 જ રહેશે. f dash of 0 into x minus x naught minus y naught divided by f dash plus x naught is equals to x. તો a ના કોર્ડિનેટ મને મળી ગયા minus y naught divided by f dash of x naught plus x naught comma 0. કોઈને ડાઉટ હોય તો કયો. હેલો, પાક્કું? હેલો, જલ્દી. ઓકે, p ના કોર્ડિનેટ તો મને ખ્યાલ જ છે x0 y0. કોઈ મને m ના કોર્ડિનેટ લખાવશે? m ના કોર્ડિનેટ x0 x0 ડન. કેમ કે વર્ટિકલ લાઈન છે ને, વર્ટિકલ લાઈનમાં x0 તો હરખો જ હોય અને y0 ડન. તો મારી સામે m પણ આવી ગયો x0. AP એટલે ડિસ્ટન્સ થાય કે બે કોર્ડિનેટ નો પ્રોડક્ટ થાય? AP નો શું મતલબ તમે સમજો? A પોઈન્ટ અને P પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ. ડન. તો ડિસ્ટન્સ કેવી રીતે મળશે? મારી સામે A છે, P છે, ડિસ્ટન્સ કેવી રીતે મળે? બે પોઈન્ટ નું ડિસ્ટન્સ, આ બે નું ડિસ્ટન્સ જોતું છે AP. x1 minus x2 નો સ્ક્વેર પ્લસ y1 minus y2 નો સ્ક્વેર આખું અંડર. ઓકે, તો મને AP જોતું હોય તો કેન આઈ રાઇટ લાઈક ધીસ? વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો બધાની. હવે x2 minus x1 સમજો. x2 minus x1 એટલે આ માઇનસ આ, સમજો, આ માઇનસ આ એટલે x0 તો વયા જાહે, ખાલી આટલું જ વધે. ઓકે, તો y0 નો સ્ક્વેર divided by f dash of x0 plus y minus 0 minus y0 0 સ્ક્વેર હોય. f dash નો સ્ક્વેર છે, કરી નાખીએ પછી કઈ. અને અહીંયા y0 નો સ્ક્વેર. કન્ફર્મ કરો તો એકવાર. ઓકે, y0 divided by x અને એનો મોડ્યુલસ અને સ્ક્વેર રૂટ ની અંદર રાખી દઉં 1 પ્લસ f dash x0 નો સ્ક્વેર. કન્ફર્મ કરો તો. LCM લીધું મેં, બીજું કઈ નથી કર્યું. અને મારે થોડુંક એવું હરખું કેવું હોય AP બરાબર, તો હું આવું કહી શકું y0 upon m નો મોડ્યુલસ સ્ક્વેર રૂટ ની અંદર 1 પ્લસ m સ્ક્વેર. અને કહી દઉં કે m એટલે બીજું કાંઈ નહીં, ઇટ ઇઝ f dash of x0. તો મારે દર વખતે પછી f dash of x0 લખવું નહીં, સીધું m માં હાલી જાય. હાલો, કન્ફર્મ? ડન. મને AP તો મળી ગયું. હજી મારે કામ કયું છે? જો આ AP મળી ગયું એટલે આને કહેવાય લેન્થ ઓફ ટેન્જન્ટ. આને કહેવાય લેન્થ ઓફ ટેન્જન્ટ. હવે મારે કામ છે લેન્થ ઓફ સબ ટેન્જન્ટ મેળવવાનું, AM મેળવવાનું. AM એટલે એમાંય તે આવું જ કરવું પડશે, આ માઇનસ આ. હવે એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ દિવસ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ન વપરાય, કેમ કે એમાં y તો
0 0 જ છે જુઓ. તો ખાલી ને ખાલી x કોર્ડિનેટ નો ડિફરન્સ આપો, x કોર્ડિનેટ નો ડિફરન્સ આપો, એ જ તમને ડિસ્ટન્સ આપે. તો x કોર્ડિનેટ નો ડિફરન્સ આપી દો, x કોર્ડિનેટ નો ડિફરન્સ આપી દો અને એ મળશે તમને કંઈક આવો. કોઈ ડાઉટ હોય તો પૂછો. આને શું કહેવાય? લેન્થ ઓફ સબટેન્જન્ટ, અવસ્પર્શકની લંબાઈ. આને કહેવાય સ્પર્શકની લંબાઈ. આખું શાંતિથી વ્યવસ્થિત લખો. ચાલો જલ્દી, થોડીક ઉતાવળ રાખજો, જેટલું કામનું છે ને એટલું જ લખજો. સર યસ સર હા યસ બોલો. સર આ એક વખત રિપીટ કરશો? અમારે નેટ જતું રહ્યું હતું ને તો લીવ થઈ ગયા. ઓકે, આ તને ખ્યાલ છે y માઇનસ y નોટ ઇક્વલ્સ ટુ m x માઇનસ x નોટ? એ લાઈનનું ઇક્વેશન છે, એની અંદર પોઈન્ટ જોવે અને સ્લોપ જોવે. સમજ કે ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એટ ધીસ પોઈન્ટ, અને મારે સ્લોપ જોતો છે તો ફંક્શનનું ડિફરન્શિએશન કરીશ x નોટ y નોટ એટલે મને એ સ્લોપ આપશે. એ જ વેલ્યુ હું આમાં સબસ્ટિટ્યુટ કરું એટલે મને ઇક્વેશન ઓફ ટેન્જન્ટ મળી જશે y માઇનસ y નોટ ઇક્વલ્સ ટુ f ડેશ x નોટ અને x x માઇન x નોટ. ક્લિયર છે? ઓકે, આ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ આવી ગયું. હવે મારે શું કરવું છે? એ નું કોર્ડિનેટ મેળવવા છે. આ એના કોર્ડિનેટ. શું કામ એના કોર્ડિનેટ મેળવવા છે? કેમ કે એના કોર્ડિનેટ હું મેળવીશ પછી p ના કોર્ડિનેટ તો છે જ. આ બંનેનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાપરું એટલે મને ap મળી જાય. તો હું એક કામ કરું કે એના કોર્ડિનેટ માટે ફોર a y0 લઈ લઉં. શું કામ y0 લઈ લઈશ? કેમ કે x એક્સિસ ઉપર છે એટલે. તો y0 એમાંથી પ્રોસેસ કરું, x મેળવીશ. જેવો x મળશે એ x કોર્ડિનેટ છે એનો. x કોર્ડિનેટ કોમા 0, આ a મળી ગયો. p ઓલરેડી છે અને m છે. ઓકે, પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ap મેળવું અને am મેળવું. ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. ક્લિયર? ઓકે, ચાલો જલ્દી આગળની સ્લાઇડ જોશે? જલ્દી ચાલો. ખાલી આટલું જ લખવાનું છે તારે. ટેન્જન્ટનું ઇક્વેશન આ છે, પછી આ કામની વસ્તુ છે ખાલી ટેન્જન્ટનું ઇક્વેશન. અને એના ઉપરથી a ના કોર્ડિનેટ આવી રીતે મળે. y0 છે અને સીધું પછી આ a ના કોર્ડિનેટ લખી નાખ. આ વચ્ચેની પ્રોસેસ પછી જાતે કરવાની. ખાલી ડાયરેક્ટ આ a ના કોર્ડિનેટ લખી નાખ. ડન? ઓકે, પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી ap મળશે આવી રીતે.
અને AM મળશે આવી રીતે. ફાઇનલ આન્સર લખો, વચ્ચેની પ્રોસેસ જાતે થોડુંક હોમવર્કમાં કરજો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે, કેલ્ક્યુલેશન છે, તો પછી બધું લખતા નહીં. AP એકવાર આ ફોર્મ્યુલા લખો ને પછી છેલ્લે સીધો ડાયરેક્ટ આન્સર લખો. વચ્ચેની પ્રોસેસ થોડીક જાતે તમારે હોમવર્કમાં કરવાની. સેમ લોજિક AM માં એવું કરો. કોઈ ડાઉટ હોય તો પૂછો પછી. કોઈ મને કહે છે R કેટલો થાય? રેડિયસ વેક્ટર. જો હું તમને અહીંયા છે આટલું ડિસ્ટન્સ. Under root x0 નો square plus y0 નો square. ડન. અંડર રૂટ x નોટ સ્ક્વેર પ્લસ y નોટ સ્ક્વેર. ઓકે, નેક્સ્ટ બોર્ડ ઉપર. હવે મારે ઇક્વેશન ઓફ નોર્મલ લખવું છે. પોઈન્ટ તો x નોટ y નોટ જ છે. કોઈ મને કહેશે કે સ્લોપ કેટલો થાય? એની માટે સ્લોપ થઈ જશે ટેન્જેન્ટના સ્લોપનું રેસિપ્રોકલ ને એડિટિવ ઇન્વર્સ. મતલબ કે માઇનસ કરવાનું, 1 કરવાનું અને dy બાય dx. નોર્મલનો સ્લોપ અને ટેન્જેન્ટનો સ્લોપ. એ તો તમને ખ્યાલ છે કે આવી રીતે બે લાઈન હોય અને પરપેન્ડિક્યુલર હોય. આનો સ્લોપ m1 છે, આનો સ્લોપ m2 છે, તો બંને લાઈનનો પ્રોડક્ટ, સ્લોપનો પ્રોડક્ટ -1 થાય. આ કન્ડિશન ખબર છે? કોઈ પણ બે લાઈન પરપેન્ડિક્યુલર હોય તો ડન. તો આની હેલ્પથી હું આવું કાઉન્ટ કરું છું. ક્લિયર છે? મોરબી વાળા કેમ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયા? લાઈટ નથી? ઠીક, ઓકે. તો આ સ્લોપ થઈ ગયો. ડન. ઇક્વેશન મારે લખવું છે, ઇક્વેશન ઓફ નોર્મલ. કેવી રીતે લખીશું? y માઇનસ y નોટ ઇક્વલ્સ ટુ સ્લોપ માઇનસ 1 dy બાય dx ને બદલે હું ડાયરેક્ટ x નોટ f ડેશ ઓફ x નોટ લખી નાખું. ચાલે? કન્ફર્મ કરો તો એકવાર. હેલો, ઓકે. હવે પાછું સમજો કે મારે નોર્મલ પાછો બી પોઈન્ટ કટ કરે છે. નોર્મલ બી પોઈન્ટ કટ કરે છે, તો બી ના કોર્ડિનેટ માં તે x તો હોય, y કેવો હોય? 0. ડન. તો ઇક્વેશનમાં ફોર બી એ હશે x, 0. એનો મતલબ કે y તો અગેન ત્યાં પણ 0 હશે. તો y ને 0 લઈ લો. 0 માઇનસ y નોટ ઇક્વલ્સ ટુ -1 f ડેશ ઓફ x નોટ x માઇનસ x નોટ. પ્રોસેસ કરો. માઇનસ y નોટ ઇન્ટુ f ડેશ ઓફ x નોટ પ્લસ x નોટ ઇક્વલ્સ ટુ x. સો બી ના કોર્ડિનેટ આવી ગયા માઇનસ y નોટ ઇન્ટુ f ડેશ ઓફ x નોટ પ્લસ x નોટ કોમા 0. એ ના કોર્ડિનેટ, પી ના કોર્ડિનેટ તમારી પાસે ઓલરેડી છે જ. સર માઇનસ માઇનસ કટ ન થાય? ક્યાં માઇનસ માઇનસ? એક મિનિટ, અહીંયા માઇનસ છે. વાત તો સાચી જ તારી. કટ થઈ જશે. બરાબર છે. આ માઇનસ કટ થઈ જાય એટલે બી, પી અને એમ બધા મળી ગયા. જલ્દી મને બંને વસ્તુ કેલ્ક્યુલેટ કરીને આપો. એક વસ્તુ મારે જોતી છે, પી બી કાઉન્ટ કરવું છે.
અને એમ બી કાઉન્ટ કરવું છે. ચાલો ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી બંને વેલ્યુ મને કાઉન્ટ કરીને આપો જલ્દી જલ્દી. થઈ ગયો હર્ષિલ? ઓકે, જલ્દી બાકીના સેન્ટરો કન્ફર્મ કરો. ભુજ ઓકે, ગુરુકુળ ઓકે, મોડાસા ઓકે, હિંમતનગર ઓકે, જલ્દી જલ્દી અમરેલી, સુરત, ઈડર ઓકે, સુરત થઈ ગયું ડન ઓકે. સુરતમાંથી બેનોમાંથી આન્સર આપો. પીબી કેટલો મળશે મને જલ્દી? પીબી નો આન્સર આપો. વાય નોટ ઇન્ટુ એમ પ્લસ થોડી આવશે. પ્લસ નહીં આવે, સ્ક્વેર રૂટ ની અંદર આવશે. જો આવું આવે છે. કન્ફર્મ કરો તો. પીબી આવો આવે છે? આવો નથી આવતો. પીબી એક મિનિટ. આમાંથી આને સબટ્રેક્ટ કરશો એટલે x નોટ વયો જાહે. આનો સ્ક્વેર એટલે y ડેશ કોમન નીકળશે. એમ નહીં આવે એક. હવે કન્ફર્મ કરો તો. બરાબર છે ને? ઓકે, સુરત કન્ફર્મ ઓકે. અને એમ બી આપો. એમ બી આપી દો. એમ બી એટલે જો આ તો આમનામ જ છે, એ તો વયું જ જાહે. x નોટ એ કેન્સલ થઈ જાહે. મોડ્યુલસ ની અંદર y નોટ ઇન્ટુ એમ. ડન ઓકે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. પાક્કું ઓકે. આપણે 1 બાય 1 જે ડિસ્કશન કર્યું એ આમાં આપેલું. જો એક તો આ કર્વ છે, આટલી લેન્થ જે હશે આ લેન્થ ઓફ ટેન્જન્ટ, આને કહેવાય લેન્થ ઓફ નોર્મલ, આને કહેવાય લેન્થ ઓફ સબ ટેન્જન્ટ, આને કહેવાય લેન્થ ઓફ સબ નોર્મલ. સ્પર્શકની લંબાઈ, અવસ્પર્શકની લંબાઈ, નોર્મલ એટલે અભિલંબની લંબાઈ, અને આ થઈ ગયું અવાભિલંબની લંબાઈ. પછી પ્રોસેસ કરી ઇન્ટરસેપ્ટ વાય ઇન્ટરસેપ્ટ વહીવટ કર્યો, એક વેલ્યુ આ મળી ગઈ મને. પછી આ નોર્મલ વાળી, આ સબ, આ સ્પેલિંગમાં થોડોક SYB સાઈબી ટેન્જન્ટ એવું નહીં થાય, સબ ટેન્જન્ટ થશે. અહીંયા છે સબ નોર્મલ અને રેડિયસ વેક્ટર સ્ક્વેર રૂટ ઓફ, એને રાખ્યું તો x1 y1, આપણે રાખ્યું છે x નોટ y નોટ, એટલે આવું થયું. કોઈ ક્વેશ્ચન? ડન. ક્વેશ્ચન સમજો તો શું કે છે? ફાઇન્ડ ધી કર્વ ફોર વિચ ધી એરિયા ઓફ અ ટ્રાયંગલ ફોર્મ્ડ બાય ધી x axis tangent drawn at any point on the curve and radius vector of the point of tangency is constant and equals to a square. એ શું છે વળી સમજીએ.
રેન્ડમલી કોઈ એક આમ કર્વ છે, ટેન્જન્ટ ડ્રો કર્યો, ઓકે, એક્સ એક્સિસ ડ્રો કરી, ઓકે, અને રેડિયસ વેક્ટર એટલે આ જે ટેન્જન્ટ બનાવ્યો, સોરી આ એરિયા બન્યો, આ એરિયાને કહેવામાં આવે એ સ્ક્વેર. તો મારે કર્વનું ઇક્વેશન જોતું છે. લેટ્સ સી, સમજીએ થોડુંક. હું પાછું પ્રોપર કરું. હું કહું કે આમ રેન્ડમલી ડ્રો કરી નાખું, આવો તો નહીં પણ આમ રાખવું હાલો. મને નથી ખબર કેવો કર્વ છે. કર્વનું નામ છે કંઈક આવું, y is equals to f of x. ટેન્જન્ટ ડ્રો કરું છું, 1 મિનિટ, થોડું ખરખું કરવું એટલે ટ્રાયેંગલ કઈ ખરખો બને. કેમ રાખીશ? આમ રાખી દો. એવું એટલા માટે રાખું છું કેમ કે ટેન્જન્ટ પાછું રેડિયસ અહીંથી કનેક્ટ કરવી પડશે ને, તો પહેલા હું છે ને અહીંયા પોઈન્ટ રાખું અને આ, તો ટેન્જન્ટ આમ ડ્રો થશે અને એક્સ એક્સિસ એટલે ટ્રાયેંગલ આ બનશે. ડન. આ જે યલો કલર વાળો એરિયા છે એ છે એ સ્ક્વેર. તો મને કર્વનું ઇક્વેશન આપો એવું કે છે. આપી દઈએ. પહેલા ઈ કન્ફર્મ કરો કે આ જે છે પોઈન્ટ એનું નામ છે x નોટ y નોટ. આ છે y is equals to f of x. આ x નોટ y નોટ હોય તો ટેન્જન્ટ ડ્રો કર્યો આમ, અને આનું ડિફરન્શિએશન ને બધું મને ખ્યાલ છે, તો આ અલ્ટિમેટલી કેપિટલ એ પોઈન્ટ જ ન બન્યો. જોવો તો એ તો થોડીક વાર પહેલા મેં હમણાં મેળવ્યો જ છે. આ રહ્યો કેપિટલ એ માઇનસ વાય નોટ અપોન એફ ડેશ એક્સ નોટ. કન્ફર્મ કરો. ઓકે, તો આ એ ના કોઓર્ડિનેટ આવી ગયા, માઇનસ વાય નોટ ડિવાઇડેડ બાય એફ ડેશ ઓફ એક્સ નોટ પ્લસ એક્સ નોટ કોમા 0. આના કોઓર્ડિનેટ ખબર છે, આના કોઓર્ડિનેટ ખબર છે, અને આના કોઓર્ડિનેટ એ ખબર જ છે 0 0. એનો એરિયા છે એ સ્ક્વેર. કન્ફર્મ કરો તો 3 ના કોઓર્ડિનેટ ખબર છે, એનો એરિયા કેવી રીતે મળે? કોઈને આવડે તો. મારી પાસે 3 કોઓર્ડિનેટ છે, 3 શિરોબિંદુ છે, અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? નિશ્ચાયકની રીતે. a સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1/2 x1 y1 1 x2 y2 1 x3 y3 1. હાલો, કન્ફર્મ કરો. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે મળશે કોણ? એની અંદર જે હોય એ મળે, એની અંદર ડિફરન્શિએશન છે. તો ડિફરન્શિએશન છે, ડિફરન્શિએશન વાળું ઇક્વેશન એનું શું કહેવાય? ડિફરન્શિયલ ઇક્વેશન. કેમ ઝટકા લાગે છે? લા ભાઈ, આ આખું ઇક્વેશન છે. ઇટ કન્ટેન dy by dx. આની પ્રોસેસ કરશો તો કઈ નવું થોડું થાય. ડિફરન્શિયલ ઇક્વેશન જ મળશે. ઈ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવાનું એટલે તમને શું મળે? f of x મળે. અને f of x શું છે? f of x તો કર્વ છે. તમને પૂછું છું, કર્વનું ઇક્વેશન તો પૂછ્યું છે. ડન. જો એકવાર ચેક કરો.
કોઈ ક્વેશ્ચન હોય તો પાક્કું મતલબ કે કેવી રીતે ડિફરન્શિયલ ઇક્વેશન જનરેટ કર્યું સમજો this is known as geometrical application of differential equation અલ્ટિમેટલી એને ડિફરન્શિયલ ઇક્વેશન જનરેટ કરવું છે ને ત્યાંથી એને કર્વ ફાઇન્ડ કરવો છે એવું એને ન મેન્શન કર્યું કે મારે આ જોતું છે સબ ટેન્જન્ટની લેન્થ જોતી છે આ છે તે છે એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવશે પણ મારે અત્યારે આવું સોલ્વ કરવું છે કોઈ ડાઉટ હોય તો પૂછો પાક્કું હેલો ડન ઓકે ડિફરન્શિયલ ઇક્વેશન આવો મારે કર્વ આપેલો છે 1/2 કેપિટલ એક્સ ને આ ને તે ને બધી પ્રોસેસ કરી એટલે આવું ડિફરન્શિયલ ઇક્વેશન જનરેટ થયું કન્ફર્મ કરો તો આ ડિફરન્શિયલ ઇક્વેશન ને શું કહેવાય આ ડિફરન્શિયલ ઇક્વેશન ને શું કહેવાય linear. linear simple your linear hello done linear ને સોલ્વ કરો e raised to આમ ને તેમ ને ultimately you got your curve this is your curve second આપે છે find the curve for which the intercept cut off by any tangent on the y axis is proportional to square of the ordinate of point of tangency સાહેબ કાંઈ ન સમજાણું બીજી વાર હવે શાંતિ રાખવાની વાંચવામાં find the equation of curve okay f of x જોતો છું for which the intercept cut off by any tangent intercept cut off by any tangent on y axis એનો મતલબ કે આમ છે આમ કર્વ હોય અને તમે આમ ટેન્જન્ટ ડ્રો કરો તો આને એક ઇન્ટરસેપ્ટ કહેવાય અને બીજું ઇન્ટરસેપ્ટ કહેવાય કહેવાનો મતલબ x અંતઃખંડ y અંતઃખંડ ઇન્ટરસેપ્ટ નું ગુજરાતી થાય અંતઃખંડ x ઇન્ટરસેપ્ટ y ઇન્ટરસેપ્ટ સમજો ઇન્ટરસેપ્ટ કટ ઓફ આવી રીતે કટ કરે છે બાય એની ટેન્જન્ટ ઓન ધી y એક્સિસ ઉપર કટ કરે છે એટલે આટલું ડિસ્ટન્સ is square of ordinate what do you mean ordinate ordinate એટલે X coordinate. ના રે y y કોર્ડિનેટ તો y સરસ યાદ રાખજો બે ટર્મિનોલોજી નવી આવી x કોર્ડિનેટ y કોર્ડિનેટ એક તો ગુજરાતી વાળા નવું યાદ આવે એક તો ઈ બોલતા હોય x યામ y યામ હું બોલું છું x કોર્ડિનેટ y કોર્ડિનેટ આટલું માણ યાદ રહેતા નવું આવશે x કોર્ડિનેટ ને કહેવાય એબ્સિસા સીસા નહીં એબ્સિસા અને y કોર્ડિનેટ ને કહેવાય ઓર્ડિનેટ y કોર્ડિનેટ ને કહેવાય ઓર્ડિનેટ એટલે ઓર્ડિનેટ એટલે આટલું ડિસ્ટન્સ અહીં રાખજો p અહીંયા રાખી દો n તો np is proportional to આ p ના કોર્ડિનેટ છે એના સ્ક્વેર જેટલું થાય y નોટ સ્ક્વેર જેટલું થયું તો આ પ્રોપોર્શનાલિટી રિમૂવ કરવો હોય તો કોઈ કોન્સ્ટન્ટ આવી તમને ખ્યાલ જ છે કોન્સ્ટન્ટ આવી ગયો k y નોટ સ્ક્વેર આ np કેવી રીતે મેળવશું કોઈને આવડે તો np કેમનું મેળવશું જલ્દી જલ્દી રિધમ બોલતો np કેમ મેળવશું સર એનો એક્સિયમ 0 હશે એનો એક્સિયમ 0 હશે ટેન્જન્ટ નું ઇક્વેશન મેળવવાનું હા એ મળી ગયું પછી એમાં મૂકી દેવાનું એમાં કયો યામ 0 x 0 મૂકશો એટલે y મળી જશે હા ડન અને અને ઈ કેવા ફોર્મમાં મળશે dy by dx ના ઈ એનથી અંતર સૂત્ર મૂકી દેવાનું એટલે મળી જાય. ડન
પછી અંતર સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાપરો એટલે એના ઉપરથી NP મળશે અને ઈ NP કન્ટેન કરતો હશે dy by dx. dy by dx કન્ટેન કરે છે, ડિફરન્શિયલ ઇક્વેશન બની ગયું, એને સોલ્વ કરો, આન્સર આવશે. હેલો, ડન, લાઈક ધીસ. આવું મળ્યું. આ તો એલા જાણીતું હોય એવું લાગે હો. કોણ છે જુઓ તો, આ કોણ છે મને કન્ફર્મ કરીને કહો, આ કોણ છે? મેં રાઉન્ડ કર્યું. બર્નોલી, યસ ઇટ ઇઝ બર્નોલી. તમે સમજજો કેવા ટાઈપના ક્વેશ્ચન છે ને ક્યાં ક્યાં લિનિયર, બર્નોલી, હોમોજીનિયસ, વેરિયેબલ સેપરેબલ બધું બને છે. ભૂલમાં મને આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય તો મને તેમ જ લાગે આ તો નથી કરાવ્યું. કેમ કે મેં તમને કરાવ્યું એક્સ કોર્ડિનેટ વાળું, એને પૂછ્યું વાય વાળું. તો એપ્લિકેશન છે, સમજવાનું કે એક્સ એક્સિસ છે તો ત્યાં વાય 0 થાય છે, ત્યાં એક્સ એક્સિસ છે તો વાય એક્સ 0 થતો હશે. ડન, પ્રોસેસ કરો, આન્સર આવશે. બર્નોલી તો હું સોલ્વ ન કરાવું ચાલે ને? આમ વહીવટ કર્યો 1/z ને સપોઝ કર્યું, વહીવટ કર્યો, ડન. આઈ થિંક તમારથી થઈ જાય એવો જ છે. જોવો તો કેમ કરશું? જલ્દી. મને પૂછે છે y એઝ અ ફંક્શન ઓફ x ઓનલી. હર્ષિલ, y આપેલો જ છો સીધો. પ્રોસેસ કઈ કરાય? નહીં કરાય. પ્રોસેસ કરવાની. ઘણા પૂછે સાહેબ y મેળવો તો કા રહ્યો y ઓફ x, x કોઈ નામ જવા દે, હાલો મળી ગયું. ખોટી વાત છે. આ t કાઢવો પડશે, એમાં y ઓફ t છે, હજી રિમૂવ કરવો પડશે. ધેટ મીન્સ તમારે લીબનિટ્સ વેરિયેબલ લિમિટ, લીબનિટ્સ, યસ. હાલો કરો. કેવી રીતે કરશું? અહીંયા આવશે x ઇન્ટુ y ઓફ x ઇક્વલ્સ ટુ 2x પ્લસ y ડેશ ઓફ x, y ડેશ ઓફ x માઇનસ x y ઓફ x ઇક્વલ્સ ટુ 2x. હવે હું નહીં કરાવું, કન્ફર્મ કરો કોણ છે? LDE linear differential equation. Done. It is. આવું મળી ગયું. પછી LDE થી સોલ્વ કરો, તમારો આન્સર આવશે લાઈક ધીસ. ઓકે, અહીંયાથી છે, આ કઈ વેલ્યુ છે, અને પછી x ની જગ્યાએ a સબસ્ટિટ્યુટ કરો. ઓરિજિનલ ક્વેશ્ચનમાં x બરાબર a મૂકી દો, એટલે a થી a લિમિટ છે એટલે આ 0 થઈ જાય. એની હેલ્પથી કોન્સ્ટન્ટ મળશે. આ સમજાણું ને? ઓરિજિનલ ક્વેશ્ચનની અંદર હું x બરાબર a સપોઝ કરું તો અહીંયા a આવી જાય તો આ 0 થઈ ગયું. અહીંયા a સ્ક્વેર પ્લસ આ છે તો એ ઓરિજિનલ વેલ્યુમાં સબસ્ટિટ્યુટ તમે કરવા જશો એટલે તમને વેલ્યુ મળશે. હલો, મને કન્ફર્મ કરો આના ઉપરથી y ઓફ a કેટલા મળે છે? માઇનસ a સ્ક્વેર મળ્યો. આ કન્ડિશન અહીંયા અપ્લાય કરવાની. આમાં અહીંયા a મૂકો એટલે માઇનસ a સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 પ્લસ c e રેસ ટુ a સ્ક્વેર બાય 2, અને આના ઉપરથી તમારે પછી c મેળવવાનો. ડન. હવે મને અલગ અલગ ક્વેશ્ચન આપ્યા છે. એક મિનિટ, એક જ ક્વેશ્ચન છે, 4 ઓપ્શન અલગ અલગ આપ્યા છે. ડન. કેમ કરશું? પહેલા તો કન્ફર્મ કરો તો કે dy by dx છે ઇઝીલી મળી જાય એમ છે, સોલ્વેબલ છે. આઈ થિંક વેરિયેબલ સેપરેબલ જ છે ને? હા, ડન. બે બાજુ ઇન્ટિગ્રેશન કરો, પ્રોસેસ કરો, આન્સર આવશે. જુઓ આમાં કેમ કરશું? y ઓફ x જોતો છે.
જલ્દી જલ્દી સોલ્વ કરો ચાલો તો. કે થઈ ગયું કેવી રીતે કર્યું? dxy by dx છે ને એનું પેલા વિકલન કર્યું. ઓકે પછી જેમાં dy by dx મળશે અને કરતા બનાવી નાખો એટલે linear થઈ જાય. લિનિયર થઈ જશે. ઓકે પછી લિનિયર ને સોલ્વ કરવાનું. ડન. અહીંયાથી આવશે y પ્લસ આમાંથી વહીવટ કરશો એટલે આઈ થિંક આવશે y પ્લસ x dy by dx equals to x sin x પ્લસ x log x. x થી બધાને ડિવાઈડ કરી દો તો પછી બ્રેકેટ રાખ્યો તો એ ચાલે છે. x થી ડિવાઈડ કરવાનું એટલે આ ગયું અને આ x. p of x કેટલો મળશે? 2 by x અને if કેટલો મળશે? x સ્ક્વેર. x સ્ક્વેર મળશે if. ડન. if x સ્ક્વેર મળે. પ્રોસેસ કરો આન્સર આવશે. કોપી પેસ્ટ આ તો આવી ગયો હમણાં. ડન. પછી પીવાયક્યુ માં જઈએ. પહેલા તમારા કોમન ડાઉટ હોય લાવો. એક મિનિટ મારી પાસે પેપર છે કે કેમ? આમ તો ક્વેશ્ચન બોલો ને. નથી મારી પાસે પેપર. ક્વેશ્ચન બોલો ચાલો. કોમન ડાઉટ હોય જલ્દી જલ્દી. હા બોલો. કયો ક્વેશ્ચન? અવાજ નથી આવતો પ્રોપર. શું કે છે ઈ? નેક્સ્ટ સન્ડે મોક ટેસ્ટ હશે એવું પૂછે છો? હા હશે. સિલેબસ તમને આપ્યો તો ખરા? નેક્સ્ટ સન્ડે આઈ થિંક 7 તારીખ થાય છે. હા 7 થાય છે. સિલેબસ ની અંદર છે પીએનસી, પ્રોબેબિલિટી અને ડિફરન્શિયલ ઇક્વેશન. અને પીએનસી ની અંદર બોર્ડ લેવલનું આવશે. બહુ હાઈ લેવલનું જે નહીં આવે, થોડુંક આવશે પણ તમને આવડે એવું આવશે ટૂંકમાં. યસ ક્વેશ્ચન પૂછો ચાલો. એક ક્વેશ્ચન હે 59 59 માં હા શું છે એમાં? બોલો. x is equal to 5 of t. x is equals to 5 of ठीक ओके 5 of t. हाँ y is equal to psi of t. And d square y by dx square is આવું પૂછું. ઓકે x ને y કાંઈ આપ્યું છે? x ને y કાંઈ નથી આપ્યું. ઓકે હા હા સમજાઈ ગયું. એક ઓપ્શન એવો છે કે હું અહીંયા સપોઝ કરી લઉં અનસોલ્વ કરું, આરામથી જવાબ આવશે. સેકન્ડ ચોઇસ એવું કઈ ન કરું અને સોલ્વ કરું તો આરામથી જવાબ આવશે.
હવે તમે કયો એમ કરાવું. MCQ છે. MCQ આન્સર આવો જવાબ જરૂરી છે, મેથડ ઇમ્પોર્ટન્ટ નથી. બંને મેથડ કરાવું. રક્ષિતભાઈ કે હા બે કરાવો તમે તારી કે આપણે કઈ વાંધો નહીં, હાલો બે કરાવીએ. પહેલા હું ઓપ્શન ચેક કરાવું. ચાલો આને લઈ લો t, આને લઈ લો 2t². જલ્દી જલ્દી મને dx/dt આપી દો. 1 dy/dt આપી દો. 4t 4t dy/dx આપી દો. 4t d²y/dx² આપી દો. 4 ન્યા લોચો માર્યો. 4 dt/dx એક્ઝેક્ટલી. dt/dx ઓફિશિયલી આનું રેસિપ્રોકલ જ છે. એટલે આન્સર ભૂલમાં તારો 4 મેચ થઈ ગયો, પણ દર વખતે મેચ નહીં થાય. ત્યાં તમારે dt/dx કરવું જ પડશે. એટલે આ જવાબ આવ્યો 4. હવે તમારા 4 ઓપ્શન છે, એમાં આ બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને જે મેચ થાય એ તમારો આન્સર. 4 ઓપ્શનમાં આઈ થિંક phi ને psi ના સ્વરૂપમાં છે. આ તો કાંઈ નહીં, ફાઈ ને સાઈ ના સ્વરૂપમાં મારી પાસે વેલ્યુ છે, તો હું કામ મૂંઝાશો? બોલતો ઓપ્શન કે ઈ હવે તમે હાથે વેરીફાઈ કરી નાખશો. એટલું જ ન ફાવે? નથી ફાવતું? રક્ષિત હારો બધું મારી ઉપર છોડી દે. હાલ બોલ, એ ઓપ્શન બોલ. રક્ષિત પેપર એ નથી? છે ને હા તો 5 5 ડેશ psi double dash into એમ નહીં, પણ 5 ડેશ પેલા ઈ તો કન્ફર્મ કર, હું લખું ઈ. ઓકે, હા. ઇન્ટુ psi Into ડબલ psi ડેશ minus માઇનસ psi dash psi ડેશ into phi double dash whole divided by phi dash whole square. ઇન્ટુ 5 ડબલ ડેશ હા, હોલ ડિવાઇડેડ બાય phi dash whole square. જોતો વેલ્યુ મૂકવા મળો. 5 ડેશ ટી એટલે dx/dt એટલે આનું થાય 1. psi ડબલ ડેશ ટી એટલે આનું 2 વાર વિકલન કરવાનું, આનું નાનું 2 વાર કરવાનું. 4t અને 4 એટલે આનું થઈ ગયું 4 માઇનસ આનું 1 વાર કરવાનું એટલે 4t, આનું 2 વાર કરવાનું એટલે 0 એટલે આખું 0, અને આનું 1 વાર કરવાનું એટલે 1. એ ઓપ્શન આવી ગયો તારો. એ જ જવાબ છે. બી ઓપ્શન એવો જ છે કઈક. બી ઓપ્શન માં છેદમાં હે ને ખાલી ક્યુબ into dt/dx કરીએ એટલે ક્યુબ આવી જાય ને સર. એમ નહીં, પણ આ તો તમારા 2 ઓપ્શન સાચા થયા. સાંભળજો, એ સાચો થયો અને બી સાચો થયો. એનો મતલબ કે તમારા આ જે ઓપ્શન તમે જે અઝ્યુમ કર્યા ને એને ફેરવવાના. ઓપ્શન એલિમિનેશનમાં એક સાથે 2 ઓપ્શન મેચ થાય, 3 ઓપ્શન મેચ થાય, 2 મેચ થાય, એનો મતલબ કે તમારે એક્ઝામ્પલ ચેન્જ કરવાનું. એટલે જ હું તમને સમજાવું છું કે અઝમ્પશન ન લેવાય, ઓફિશિયલ મેથડમાં જવાય તો પછી. મેચ તો આમે કરે છે, સેકન્ડમાં મેચ કરશે. હવે કયો સાચો છે? સેકન્ડમાં મેચ કરે છે, સેકન્ડમાં આપજો dt/dx વાળો છે એ જે આવશે એટલે અહીંયા એક મેચ થઈ જશે, એટલે ક્યુબ વાળો જવાબ થઈ જશે ને. હવે ડન. પછી યુગલા તારે કઈક ડાઉટ હતા? આજે તો 58 મો હે ને 58. હા, એમાં હે ને sin વર્ગ મારી ક્વેશ્ચન નથી એટલે મને ક્વેશ્ચન આપ્યો. d/dx d/dx of sin વર્ગ sin
વર્ગ સ્ક્વેર સાઇન સ્ક્વેર કોટ ઇનવર્સ ઓફ કોટ ઇનવર્સ કોસ ઇનવર્સ સાચું લખ્યું છે? ઇનવર્સ કોટ ઇનવર્સ હા કોટ ઇનવર્સ રૂટ 1 માઈનસ x ના છેદમાં 1 પ્લસ x 1 minus x 1 plus x હા કૌંસ પૂરા થઈ કૌંસ આવું પૂછે છે. એની કિંમત માંગી છે આની કિંમત કિંમત માંગી છે. ઓકે સમજ. અને આની કિંમત છે ને સર આંકડામાં આપી છે બધી સાંભળ તો ખરા હવે સાંભળ આંકડામાં આપી જેમ આપી એમાં અહીંયા કોટ ઇનવર્સ છે, અહીંયા સાઇન છે. મને એટલી ખબર પડે કે ટ્રાયેંગલ બનાવાય. ITF માં અહીંયા શું હતું સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ કોટ એટલે અહીંયા થાય. આ લઈ લઉં હું થીટા તો આ થઈ ગયું સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ, આ થઈ ગયું સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ. આનો સ્ક્વેર બેયનો સ્ક્વેર કરો ને બેયને એડ કરો રૂટ 2 √2 એટલે આ √2 એટલે આ થીટા થઈ ગયો. તો આ આખાનો આન્સર થીટા હોય તો અલ્ટિમેટલી પૂછું છું સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા એટલે આમાંથી સાઇન આપો મને, સાઇન થીટા આપો. અંડર રૂટ 1 પ્લસ x બાય 2 બધું અંડર રૂટ માં 2 આ સમજાઈ ગયું એટલે d બાય dx ઓફ સાઇન સ્ક્વેર આનો સ્ક્વેર કરવાનો 1 પ્લસ સ્ક્વેર x એટલે બાય 1 પ્લસ x બાય 2. 2 યુગલા આંકડો આવ્યો. ઓય હેલો ઈ પાછો દેખાય નહીં બંધ કરીને બેઠો છે. તમે ઈ અઝમ્પશન ન લ્યો કે આંકડો આવ્યો ને x આવ્યો ને ક્યુબ આવ્યો ને એને આવું ઈ આવે. આપણું કામ એક જ છે કોટ ઇનવર્સ એની હાવ અહીંયા ફંક્શન સાઇન છે ટ્રાયેંગલ બનાવો વહીવટ કરો આન્સર. ધીસ ઇઝ ઇઝીએસ્ટ મેથડ. કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય તમારે તમારું કામ કરવાનું. કોઈ દિવસ આમાં કોમ્પોઝિશન કરીને ડિફરન્શિએશન ન કરાય, ન જ કરાય. અને કરશો તો આન્સર તો આવશે જ. તો આવવો જ જોવે. જો સાચું હોય કોમ્પોઝિશન થી કરો ને તો આન્સર તો મેચ થાય જ. તે આંકડો જ આવશે પાછો, કેમ કે બાકીનું બધું ઉડી જાય. હાલો ધારણા કરી છે પણ કોઈ નથી આવું કર્યું તું, એવું આવ્યું એવું કર્યું ન હોય તો ન જ આવે ને. x ની જગ્યાએ cos x કરી નાખ્યું x ની જગ્યાએ cos x અહીંયા હા ત્યાં cos x કર્યું તો શું થાય? સ્ક્વેર નો કરવું પડે. ના 1 માઇનસ cos upon 1 પ્લસ cos એટલે tan સ્ક્વેર થાય ને. તો tan થીટા સ્ક્વેર x એટલે બાય cot 2 પાઈ બાય 2 માઇનસ તોય થઈ જાત. તો કેમ નો થયો તારથી? થઈ તો જાત તોય તે જાજુ લાંબો છે હોય કઈ x બરાબર cos થીટા અંડર રૂટ 1 માઇનસ x upon 1 પ્લસ x ને કહેવાય tan થીટા બાય 2. હલો રેડી cot inverse of tan theta by 2 pi by 2 minus tan inverse pi by 2 minus theta by 2 એવો ટાઈમ થોડો હોય હર્ષિલ. pi by 2 માઇનસ સીધો વહીવટ પતાઈ દીધો. હા એમ તો પછી યાર તું તે sin સ્ક્વેર આને કહેવાય cos સ્ક્વેર theta by 2 theta એટલે cos inverse x થીટા એટલે cos ઇન્વર્સ x. તો cos સ્ક્વેર તો એને કહેવાય 1 માઇનસ cos x 1 માઇનસ cos 2x 1 plus cos 2x 1 plus cos 2x by theta. 2 differentiation half. યુગલા it is a maths. it is ચારે બાજુથી ભેગું થાય. હજી યુગલો વિચાર્યા છો ઈ કે આ કર્યું હું મને પૂછ્યા વગર. હવે આ પાડ હા દેખાતો બંધ થઈ ગયો ને એટલે ઈ સરખા જવાબ નથી દેતો. રેડી? રેડી હા એમ તો વાંધો નહીં. હજી કોઈને કઈ ડાઉટ હોય?
એમ ન્યુમેરિકલ માં આપો. ન્યુમેરિકલ માં તો આપો ન્યુમેરિકલ વાળો. y1 and y2 are two different solutions of the equation dy by dx જલ્દી. રક્ષિત બોલતો. dy by dx plus p of x into y dy by dx plus p of x into y. is equals to q of x. Okay. Then alpha y1 plus beta y2 Alpha y1 y1 plus beta y2 will be a solution of the given equation if alpha plus beta પૂછું. આવું પૂછું છે? હા. ઓકે y1 y2 આના સોલ્યુશન છે અને આલ્ફા y1 પ્લસ બીટા y2 પણ આનું સોલ્યુશન છે તો આલ્ફા પ્લસ બીટા પૂછે છે. આવું છે ને ક્વેશ્ચન. ડન. રેન્ડમલી ગમે p of x v of x લઈ લો ને, શું ફેર પડે? વહીવટ કરી નાખો આન્સર. તમે કન્ફ્યુઝન બહુ ક્રિએટ કરો છો. તમે સમજો કે તમને કન્ડિશનમાં y1 y2 આલ્ફા અને બીટા આપ્યું છે, p ને q તો આપ્યા જ નથી. p ને q રેન્ડમલી ગમે મન ફાવી લઈ લો ને, કેમ કે બધા માટે સેટિસ્ફાય કરે છે. આ લોજિક તમારે બહુ જ વધારે વાપરવું પડશે કે ક્વેશ્ચનમાં કાંઈ નથી આપ્યું ધેટ મીન્સ લઈ શકાય. આની પહેલાનો ક્વેશ્ચન હતો એમાંય તે તમારે આ લોજિક વાપરી શકાય. psi of t phi of t કાંઈ નથી આપ્યું, t t સ્ક્વેર 2t 1 વોટ એવર, તમને મજા આવી લઈ લો. એકથી વધારે ઓપ્શન વેરીફાઈ થાય, ઓપ્શન ચેન્જ કરો. એક ડિફરન્શિએશન હતો ન્યુમેરિકલ. બોલો. x ની 4 ઘાત માઇનસ x સ્ક્વેર માઇનસ 1 બ્રેકેટ છે બરાબર છે. બ્રેકેટ છે બરાબર છે. રેડી માઇનસ x સ્ક્વેર માઇનસ 1 મેં કરી જ નાખ્યું માઇનસ 2x x raised to 4 minus x square minus 1 minus 2x પછી છેદમાં માઇનસ x માઇનસ 1 minus x minus 1 x સ્ક્વેર સ્ક્વેર Plus- માઇનસ x માઇનસ 1 plus x square plus x square. પ્લસ x સ્ક્વેર હા તો આનું y equals to આ છે, dy by dx પૂછે છે. ઓકે મળી જાય પછી તો a અને b ની વેલ્યુ છે પણ dy by dx જ નથી મળતું. આમ છે. x square minus x minus 1 into x square plus x plus 1 આવશે. ફેક્ટર પાડી દે ને લોંગ ડિવિઝન થી. વેક્ટરનો જવાબ x square minus x minus 1 ને સેકન્ડ કયો આવ્યો x square plus x plus 1 plus x plus 1. આ નો આવે, આ તો નો જ આવે, નો આવે, આ ખોટું છે. કેમ કે આનો ફાઇનલ આન્સર x raised to 4 plus x square plus 1 છે. આનો પ્રોડક્ટ કરો ને એટલે આ થાય, ઉપર વાળું જ ન થાય. એટલે જ હું કહું છું લોંગ ડિવિઝન કરવું પડશે. તમે એ તો સમજો કે x raised to 4 plus x square plus x, આમાં મેં બીજું કઈ ન કર્યું હોય, આવું કર્યું હોય, આ શરૂઆત વાળાને કહેવાય x square plus 1 whole square, પછી a plus b a minus b કર્યું, તો એ તો મને ખ્યાલ આવી ગયો x square minus x minus 1. અને એક મિનિટ, આ પાછું વેલ્યુ અલગ છે, આ બેનો પ્રોડક્ટ કરો તો થાય છે આવું. એક મિનિટ, અહીંયા થઈ ગયું x square minus x plus 1 અને અહીંયા થઈ ગયું x square plus x plus 1, x raised to 4 minus x plus 1, x square plus 2x plus 1, x square minus x square. ડન થઈ ગયું, પરફેક્ટ. બરાબર છે સાચું. 3 જવાબ આવે ન્યુમેરિકલ. હે 3 આન્સર આવે ન્યુમેરિકલ. એમ નહીં, પણ આ લખાઈ તો ગયું, ડિફરન્શિએશન કરો એટલે ન થઈ જાય. પછી કંઈક x ની વેલ્યુ પૂછી છે તમને.
ax plus b માં આન્સર આવે આના ડિફરન્શિએશન તો a અને b ની કિંમત ગોતો. એકમાં 2 હશે ને એકમાં 1 હશે. a પ્લસ b. ઓકે 3. એમની તો આવામાં કેમ તું લોચા મારે છો? આમાં લોંગ ડિવિઝન યાદ ન આવ્યું, બાકી આ ફોર્મ સીધું નહોતું આપ્યું આવું કઈ. આમાં તો? લોગ નું ફોર્મ આપ્યું હતું આખું અલગ અલગ વિચિત્ર. એમાંથી આમાં ફેરવવાનું હતું પેલા. તો તમને બીવડાવવાનું જ કામ હોય અમારું. ઈ તો કરી નાખ્યું. લોગ તો આખો ઈ લોગ નો વહીવટ થઈ ગયો. આ આપ્યું તું. આનો વહીવટ નો આવડ્યો. પણ આનો વહીવટ નો આવડ્યો એમ તો થોડું થાય હારા તું ઈતે. લોંગ ડિવિઝન તો આવડવું જોઈએ ને, કેમ કે એટલું મગજ વાપર કે આનું ડિફરન્શિએશન છે ઈ ખાલી ને ખાલી ax plus b આપે છે. ax plus b આપે. એનો મતલબ કે ડિનોમિનેટર માં કઈ છે નહીં. તો આનું ડિફરન્શિએશન કરીશ તો સીધી વસ્તુ છે ડિનોમિનેટર નો હોલ સ્ક્વેર આવે. ઈ ધંધા ન કરાય. તમે એક સ્ટેપ વિચારો, તમે એક કઈ નથી વિચારતા. તમે એક સ્ટેપ વિચારો, એની પછીનું સ્ટેપ એ વિચારો કે એની પછીના સ્ટેપમાં ડિનોમિનેટર નથી જોતો, તો લોજિક ચાલશે કે લોંગ ડિવિઝન એમ. મેથ્સ નો વારો છેલ્લે હોય ને ફિઝિક્સ કેમેસ્ટ્રી ભરીને એટલે નો વારો છેલ્લે હોય તો પણ ઠેકાણે તો હોવું જોઈએ ને સ્ટેબિલિટી. એટલે જ તમને કહું છું સ્ટેબિલિટી રાખો ને. મેથ્સ નો વારો છેલ્લે રાખો એની બદલે બેટર છે કંઈક આવું મગજ વાપરો. 180 છે તો 45 મિનિટ પહેલા કેમેસ્ટ્રી ને આપી દો, પછી 45 મિનિટ ફિઝિક્સ ને આપી દો, પછી 45 મિનિટ મેથ્સ ને આપી દો. એટલે છેલ્લે નો કહેવાય. આમાં જે નથી આવડતા ને એ બધાને છોડી દેવાના. આમાં જે નથી આવડતા છોડી દો. આ 45 મિનિટ એટલીસ્ટ મેથ્સ ને આપો, પછી બીજી 45 વધે ને છેલ્લી એની અંદર જે અઘરા હોય ને એને બધાને ટાઈમ આપો. આવી રીતની કંઈક થોડીક પેટર્ન ડિસ્ટ્રીબ્યુટ કરી દો જેથી કરીને આખો પેપર છે તમારો 2 વાર પાસ થઈ જાય. તમે શું કરો છેલ્લી કલાક મેથ્સ ને આપો, પ્રોબ્લેમ આવશે. બીકોઝ કે શરૂઆતમાં અઘરા ક્વેશ્ચન હોય ને આમાં એટલું બધું તમે મગજ વાપરીને આવ્યા હોય, છેલ્લે આખા થાકી જાવ, એક્ઝોસ્ટ થઈ જાવ. અને પછી તમને સિમ્પલ વસ્તુ પૂછે ને તોય કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય. ઇવન તમને લિનિયર પૂછવું હોય ને તોય તમને ઘડી કેમ થાય વેરિયેબલ સેપરેબલ તો છે. આ બધા નામમાંય કન્ફ્યુઝન થવા મળે. વેરિયેબલ સેપરેબલ, લિનિયર ને લીબનીઝ ને કઈ કનેક્શન જ ન હોય તો ભેગા થાય. સાંભળજો, લિનિયર એક વસ્તુ અલગ છે, લીબનીઝ અલગ છે. આ બધી વસ્તુનો કંટ્રોલ તમારે કરવો પડશે, કેમ કે જેઈ વાળા આ જ વસ્તુ ચેક કરે છે. એને એવા જ છોકરાનું કામ છે જે પોતે થોડાક સ્ટેબલ હોય અને ડિસિઝન એવા સારા લઈ શકે. તમારી સામે એવી સિચ્યુએશન જનરેટ થઈ અને તમે આમ પેનિક થઈ ગયા, હાઈપર થઈ ગયા, એવાનું કામ નથી. એને આઈઆઈટીમાં એવા એક પણ છોકરા એને નથી જોતા જે કાંઈ ખબર જ ન પડતી હોય. ટૂંકમાં સિચ્યુએશન જનરેટ થાય, હવે શું કરવાનું, તો કે નહીં આવું તમને નથી કરાયું. સમજાય છે ને? અથવા તો આવડે છે તમે પેનિક ન થઈ જાઓ, હાઈપર ન થઈ જાઓ. સમજાણું? એટલે જ હું આ બધું તમને કહું છું કે 45 મિનિટમાં કેમેસ્ટ્રી સૌથી પહેલા ઉપાડો. કેમેસ્ટ્રી હું એટલા માટે સૌથી પહેલા તમને કહું છું કે એમાં થિયરી પોર્શન આવશે થોડોક. અમુક કેલ્ક્યુલેટિવ પોર્શન નહીં આવશે. ઇનઓર્ગેનિક છે, ઇનઓર્ગેનિકમાં જો કે હાવ થિયરી જ હોય, પણ ફિઝિકલ છે તો ફિઝિકલમાં તમારે કેલ્ક્યુલેશન આવે થોડુંક. પછી ઓર્ગેનિક છે તો ઓર્ગેનિકની અંદર તમારે કેલ્ક્યુલેશન આવે, રિએક્શન આવે, તો એમાં થોડુંક વિચારો. તો થોડુંક આવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરી દો તો તમારું કામ થઈ જશે. ક્લિયર છે? ઓકે, ડન. સર યસ. 1/x કેટલા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ છે? શું? 1/x કેટલા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ થાય? 1/x કેટલા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ થાય? 1/x કેટલા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ થાય? 1/x 0 પાસે જ નથી એટલે 0, 1 પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ આવે. આમાં 3 આપ્યું છે. સર આખી રકમ નથી, અધૂરી છે. હા અધૂરી છે. હા, એટલે સોલ્યુશનમાં તમે જો, સોલ્યુશનમાં તમને આઈડિયા આવી જશે ક્વેશ્ચન કયો છે. આ છો ના એ બોલ્યો જ અધૂરી સર. ઠીક, ઈ અધૂરું બોલ્યો. ઓકે, આખું બોલો તો ભાઈ તમે. ટૂંકમાં એનો ડાઉટ એક જ હશે ભાઈ, એનો એક જ ડાઉટ હશે, કેમ કે બાકીનું એને ખબર હશે. એવું છે ને? બીજું ઉડી જતું હતું એટલે. ઠીક, ઓકે, હા. પણ ટૂંકમાં એનો ડાઉટ એક જ હતો, ખાલી 1/x વાળું છે. બાકીનામ તું જોજે, બાકીનામાં તે બીજા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ આવતું હશે. ડન. ઓલું શું થયું સર? કયું? આ 72 માં શું હતું? કયો 72મો?
ઓલો આ આ આના તો આમાં કીધું તો ખરા p of x ને q of x રેન્ડમલી ગમે સપોઝ કરી લો પ્રોસેસ કરો લિનિયર તો છે સર p of x 1 upon x લઈ તો નથી આવતું. પણ ઓપ્શન ફેરવો તો આ જવાબ આપણે છેલ્લે આવે તો મૂકવાનો y1 તો મળશે હું એમ નહીં પણ તમે સમજો તો ખરા y1 છે તો ઇન્ટિગ્રેશન પાછું થઈ ગયું હા આ તે હું લીધું 1 upon x 1 લીધું upon x હા અને આ કેટલું લીધું 1 1 ઓકે તો આ 1 upon x એટલે ઈ કેટલો મળશે x મળશે if હા ઓકે y equals to y into x equals to x square by 2 x Plus C. square by 2 plus c ઓકે હવે y1 છે તો પર્ટિક્યુલર કોઈ એક c માટે y1 હશે હા પછી પર્ટિક્યુલર બીજા કોઈ માટે c2 માટે એ પાછો y2 બનશે હા ઓકે તો ઈ બેયને સોલ્વ કરો એટલે ટૂંકમાં તારી પાસે કેટલા રિલેશન આવી ગયા સાંભળજો x y1 એવું ને એવું બીજું અને આ પણ આખું આનું સોલ્યુશન છે એટલે આ વેલ્યુ પણ આમાં સબસ્ટિટ્યુટ કરી શકાય હા ડન પછી એના ઉપરથી તને y1 x1 નો રિલેશન મળશે અને સોલ્વ કરવાનું ઓકે ઓકે ડન પછી આ PYQ છે તમને હોમવર્કમાં હું સેન્ડ કરી દઈશ ઓલરેડી આપણે જેટલી મેથડ ડિસ્કસ કરી છે એ જ છે આજે આપણે ડિસ્કસ કરવાનો ટાઈમ નથી મળ્યો પણ તમારાથી થઈ જાય એવા છે બધા ક્વેશ્ચન એટલે હું તમને સેન્ડ કરું એમાં જે ડાઉટ હશે આપણે નેક્સ્ટમાં ડિસ્કસ કરશું બરાબર છે ઓકે